નમામિ દેવી નર્મદે નર્મદે સર્વદે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે, પરંતુ અહીંયા નર્મદા નદીમાં રહેવાને ખાલી જોવાથી, દ્રષ્ટિ કરવાથી તમામ પાપોનું નિવારણ થાય છે. તો મિત્રો, આ છે ભરૂચથી 12 કિલોમીટર કબીરવર જવા માટે પહેલાં અહીંયા મઢી આવવું પડે છે, અને મઢી પણ ચોમાસાની અંદર ખરેખર ખૂબ જ અદ્ભુત રમણીય વાતાવરણ સાથે અહીંયા દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો મઢી છે. આ નદી જે બતાવી હતી એની સામે, બિલકુલ સામે મઢીથી કબીરવર છે. એમાં આપણે નાવડીમાં જવું પડે છે. ચોમાસાનું વાતાવરણ છે, ખૂબ જ સરસ. આ બધા જે સ્ટોલ છે એની અંદર મકાઈની ભેળ, ચા, ભજીયા, ત્યાર પછી ખીચું, ફ્રૂટ, બધાનો આનંદ અહીંયા લઈ શકાય છે. અહીંયા ધીમે ધીમે આગળ આપણે ચાલીએ તો મઢીનો નજારો છે. આ પહેલાં કબીરવર જતાં પહેલાં અહીંયા મઢી આવવું પડે છે. ભરૂચથી જાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થથી મંગલેશ્વરથી મઢી. આ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા સરસ મજાનું મંદિર છે દત્તાત્રેય ભગવાનનું. મઢી આ બિલકુલ સામે માં નર્મદા, માં રેવા, એના દર્શન થાય છે. અહીંયા દેખાય છે બિલકુલ સામે. તમે જોશો તો અહીંયા કબીરવર બિલકુલ સામે અહીંયા દેખાય છે. ખૂબ જ રમણીય સ્થળ કબીરવર. અહીંયા મોર પણ લગભગ એમના પણ ટહુકા સંભળાતા રહે છે. લગભગ 100થી 150 જેટલા મોર અહીંયા જોવા મળે છે. ખૂબ જ સુંદર વાતાવરણ છે. ચોમાસામાં એકવાર આપણે જરૂર મુલાકાત લેવી જોઈએ. અહીંયા મઢી જ છે. મઢીના દર્શન કરાવવું છે તમને. આગળ જઈએ છીએ. આની સામે જે દેખાય છે ભારદ્વાજ આશ્રમ પણ અહીંયા છે. સ્ટોલ છે આ બધા. અહીંયા ચાથી માંડીને ભજીયાનો નાસ્તો. અહીંયા આગળ જઈએ તો મઢીનું સ્ટેન્ડ આવે છે. મઢીનું અહીંયા ગ્રાઉન્ડ છે, પાર્કિંગ છે. આગળ તમે જોશો એટલે હું રોડ પર ચાલીશ એટલે ખૂબ જ સુંદર વાતાવરણ. ચોમાસાની અંદર તો 4 ચાંદ લાગી જાય છે. ખરેખર અહીંયા એકવાર જરૂર મુલાકાત લેવા જેવી છે. તમને સંપૂર્ણ વિડીયો આજુબાજુનો જે વિસ્તાર છે, રોડની આજુબાજુનો વિસ્તાર તમને અહીંયા દેખાતો હશે. આ કબીરવરનું અહીંયા બેનર લાગેલું છે. અહીંયાથી સીધા તમે જાઓ તો નિકોડા જવાય છે. આગલું મોટું ગામ છે. ખૂબ જ સરસ સુંદર વાતાવરણ, રમણીય રસ્તાઓ, વૃક્ષોથી ઢંકાયેલો રસ્તો, ખૂબ જ સરસ આહલાદક. આગળ તમે અહીંયા જોયા કરજો. આગળ ધીમે ધીમે આપણે ચાલીશું એટલે અહીંયા એક નર્સરી પણ છે. દરેક પ્રકારના તમને અહીંયા ફૂલ છોડના મળી જશે. જુદે જુદા તમને અહીંયા રોપાઓ પણ મળી છે. આગળ જઈએ તેમ આ નિકોડાનો રસ્તો છે. આગળ થોડુંક જશો 1/2 કિલોમીટર એટલે નિકોડા આવશે ગામ. અહીંયા સીધા આગળ જઈએ તો નિકોડા ગામ પહેલાં એક સોસાયટી આવે છે જે આપણે દેખાય છે. ખૂબ જ સરસ ફાર્મ હાઉસ ટાઈપ આ સોસાયટી છે. સોસાયટીનું નામ છે નર્મદે વિલા બંગલોઝ. અહીંયા રમણીય વાતાવરણમાં હું રહું છું. અહીંયા અમારું ઘર છે અંદર. પાછા અહીંયાથી તમે જશો એટલે હવે
જમણી બાજુ જે જવાય તે નિકોરા છે અને હવે પાછા મઢી બાજુ જવાય કબીરવર બાજુ, એ પણ તમને પાછા જઈએ. આ વોકિંગમાં નીકળો છો, સાંજનું આ વાતાવરણ છે, ઝરમર થોડો વરસાદ પડે છે અને એવાની અંદર અહીંયા ચાલવાની ખૂબ મજા આવે છે. આગળ જ કીધું કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર ઘણા અહીંયા જોવા મળે છે. સીધા ચાલીએ છીએ. અહીંયા આગળ કીધું એ પ્રમાણે આ નર્સરી છે, દરેક પ્રકારના છોડ અહીંયા મળે છે. ભરૂચ કબીરવર મઢી પાછા તમે અહીંયા જશો. ચાલતા આગળ જયો એટલે મઢીનું સ્ટેન્ડ આવે. અહીંયા ખરેખર એક વખત આવવા જેવું છે. ચોમાસાની અંદર આવો તો ખૂબ જ મજા આવે તેવું વાતાવરણ છે. અહીંયા ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. સાંજના ટાઈમે આવો, રવિવારે તો અહીંયા પુષ્કળ ભીડ હોય છે. ભરૂચથી ફક્ત 12 કિલોમીટર, જાડેશ્વર ચોકડીથી 10 કિલોમીટર. કબીરવર જતાં પહેલાં અહીંયા મઢી આવવું પડે અને